हेलो फ्रेंड्स, कैसे हैं आप लोग? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે 201મો પ્રશ્ન જોવો છે. દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? આવો સવાલ છે. તો દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના હતી. કોણ હતી ભાઈ? રઝિયા સુલતાન હતી. ઇલ્તુમિશ શાહ, કુતુબુદ્દીન ઐબક, એમનો જમાઈ ઇલ્તુમિશ શાહ, ઇલ્તુમિશ અને ઇલ્તુમિશની પુત્રી એટલે રઝિયા સુલતાન. તો આ રઝિયા સુલતાનની હિસ્ટ્રી પણ યાદ રાખજો ભાઈ. મિત્રો, રઝિયા સુલતાન ઈસવીસન 1236માં દિલ્હીની ગાદી ઉપર બેસનારી પ્રથમ મહિલા શાસક બની ગઈ હતી. આ સવાલ પૂછાઈ ગયેલો છે ભાઈ, અને ભવિષ્યમાં પણ પૂછાઈ શકે એવો કહી શકાય. વિજયનગરનું રાજ્ય સ્થાપવા માટે પ્રેરણા પૂરી પાડનાર સ્વામીનું નામ જણાવો. જો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થઈ એના માટે એક સ્વામી દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી, મોટિવેટ કરવામાં આવ્યા હતા. તો એ સ્વામીનું નામ વિદ્યારણ સ્વામી. શું છે ભાઈ? વિદ્યારણ્ય સ્વામી દ્વારા ભાઈ એક પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી, વિદ્યારણ્ય સ્વામી દ્વારા. કયા યુદ્ધમાં વિજયનગરના સામ્રાજ્યનો નાશ થયો હતો? મિત્રો, તાલીકોટાનું યુદ્ધ થયું હતું ભાઈ. તાલીકોટના યુદ્ધમાં, રાક્ષસી તંગડી યુદ્ધમાં, બરાબર, જેમાં રાક્ષસો જેમ લોકો લડતા હતા, એ વિજયનગર સામ્રાજ્યનો અંત આણી દીધો હતો. તંગડીનું યુદ્ધ આવું કહેવાય છે એને. ઈસવીસન 1556માં તાલીકોટા ખાતે આ તાલીકોટાનું લોહિયાળ યુદ્ધ થયું હતું ભાઈ. યાદ રાખજો ભાઈ. વિજયનગરનું રાજ્ય, વિજયનગર સામ્રાજ્યની વાત છે. વિજયનગરનું રાજ્ય કઈ નદી કિનારે આવેલું હતું? તો આ વિજયનગરનું રાજ્ય ભાઈ તુંગભદ્રા, કઈ નદીના કિનારે ભાઈ? તુંગભદ્રા નદીના કિનારે. તુંગભદ્રા નદીના દક્ષિણ કિનારે, દિશા સહિત આપ્યો છે ભાઈ. તુંગભદ્રા નદી અને એના દક્ષિણ કિનારે વિજયનગરનું સામ્રાજ્ય વિકાસ પામી ગયેલું હતું. વિજયનગર મહારાજ્યના સ્થાપક, વિજયનગરનું રાજ્ય મહારાજ્ય બની ગયું હતું, એના સ્થાપક કોણ હતા? તો હરિહર અને બુક્કારાય. હરિહર અને બુક્કારાય દ્વારા આ વિજયનગર સામ્રાજ્યનું ખૂબ જ એવો વિસ્તાર કર્યો હતો. બંને ભાઈઓ હતા ભાઈ, હરિહર રાય અને બુક્કરાય, બરાબર, એ બંને ભાઈઓ હતા ભાઈ. દક્ષિણ ભારતમાં યોમકે નામના ઇજનેરની મદદથી નહેરોના બાંધકામ કયા રાજાએ કરાવ્યા હતા? તો ભાઈ દક્ષિણ ભારતમાં યોમકે, બરાબર, યોમકે નામના ઇજનેરની મદદથી નહેરોના બાંધકામ કરાવનાર રાજા હતો તો એ હતો કૃષ્ણદેવરાય. કોણ હતો ભાઈ? કૃષ્ણદેવરાય દ્વારા ભાઈ, કૃષ્ણદેવરાય દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. તુંગલ વંશ, બરાબર, તુગલક વંશના સમયમાં દખ્ખણ વિસ્તારમાં કોણે બહમની રાજ્યની સ્થાપના કરી હતી ભાઈ? તો તુગલક વંશની વાત કરીએ અને એમાંય એના સમયમાં દક્ષિણમાં, દખ્ખણ એટલે દક્ષિણમાં વિસ્તારમાં કોણે બહમની રાજ્યની સ્થાપના કરી હતી? તો ઝફર ખાન દ્વારા ભાઈ. કોના દ્વારા? ઝફર ખાન દ્વારા ભાઈ બહમની રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. બહમની રાજ્યની રાજધાની કઈ હતી? તો બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગ હતી ભાઈ. ગુલમર્ગ. કયું ભાઈ? ગુલમર્ગ. જમ્મુ કાશ્મીર જેવા વિસ્તારોમાં આવા વિસ્તારો આવેલા છે ભાઈ. બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગથી કોણે બીડર ખસેડી હતી? તો અહમદ શાહે જે બહમની રાજ્યની રાજધાની ગુલમર્ગ હતી ત્યાંથી એણે ખસેડીને ક્યાં લઈ ગયો હતો ભાઈ? બીડર ખાતે. કોણે એવું કર્યું હતું ભાઈ? અહમદ શાહે આવું કર્યું હતું. સૌપ્રથમ યુદ્ધમાં તોપનો પ્રયોગ કોણે કર્યો હતો? તો બાબર, બરાબર. કોના દ્વારા ભાઈ? બાબર દ્વારા સૌપ્રથમ ભાઈ તોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોનો ઉપયોગ ભાઈ? તોપનો ઉપયોગ કોણે કર્યો હતો ભાઈ? બાબરે કર્યો હતો. કયા મુઘલ બાદશાહે શેર શાહ સૂરી સાથે યુદ્ધ કર્યું હતું? તો ભાઈ હુમાયુએ. કયા રાજાએ ભાઈ? હુમાયુ નામના રાજાએ, બરાબર, હુમાયુ એ મુઘલ બાદશાહ હતો, એણે શેર શાહ સૂરી સાથે યુદ્ધ કર્યું હતું. હુમાયુ નામા, હુમાયુ ઉપર લખવામાં આવેલું પુસ્તક હુમાયુ નામા, બરાબર, હુમાયુ નામા નામની કૃતિ કોણે લખી હતી? તો ગુલબદન બેગમે લખી હતી ભાઈ. ગુલબદન બેગમ દ્વારા આ હુમાયુ નામનું પુસ્તક, કૃતિ લખવામાં આવી હતી. હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે અને તેનું નિર્માણ કોને કરાવેલું છે? તો ભાઈ હુમાયુનો મકબરો દિલ્હી ખાતે આવેલો છે. ક્યાં આવેલો છે ભાઈ? દિલ્હી.
બરાબર, દિલ્હી ખાતે આવેલો છે. અને હમીદા બેગમ દ્વારા ભાઈ હુમાયુની યાદમાં એના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું. મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કોને હરાવીને કરી તેમજ તે યુદ્ધ કયા નામથી જાણીતું થયું? તો જો ભાઈ, મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે ને ઇબ્રાહિમ લોદીએ કરી. કોણે કરી ભાઈ? ઇબ્રાહિમ લોદીએ કરી. પાણીપતનું યુદ્ધ થયું હતું ઈસવીસન 1526માં. આ પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીએ ઘણા મરાઠાઓને હરાવ્યા હતા. બરાબર, ઘણી બધી આમ તો પાણીપતના યુદ્ધની કહાની છે, પણ એ પછીના લેક્ચરમાં હું કહીશ. તો બાબરે કોને હરાવ્યો હતો ભાઈ? ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. પાણીપતનું યુદ્ધ થયું હતું. બરાબર, અને પાણીપતનું બીજું યુદ્ધ ઉપર તો આખું પિક્ચર પણ બની ગયું છે, મૂવી પણ બની ગયું છે, એ પણ તમને ખ્યાલ હશે ભાઈ. તો ઇબ્રાહિમ લોદીને હરાવીને બાબરે મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. બાબર મૂળ કયા દેશનો હતો? બાબર જો ભાઈ અફઘાનિસ્તાનનો હતો. અફઘાનિસ્તાનના કાબુલ પંથકનો હતો. અને એ ક્યાં આવી ગયો ભાઈ? દિલ્હીમાં આવી ગયો. ઇબ્રાહિમ લોદીને સખત રીતે હરાવી દીધો અને પછી એણે ભાઈ દિલ્હી ઉપર શાસન શરૂ કરી દીધું. દિલ્હીના સુલતાન ઇબ્રાહિમ લોદી પર કોણે આક્રમણ કર્યું હતું? તો દિલ્હીના સુલતાન ઉપર આક્રમણ કરનાર બાબર હતો. કોણ હતો ભાઈ? બાબર હતો. બાબરે સૌપ્રથમ તોપનો ઉપયોગ કયા યુદ્ધમાં કર્યો હતો? તો બાબરે સૌપ્રથમ તોપનો ઉપયોગ એ પાણીપતના યુદ્ધમાં જ કર્યો હતો ભાઈ. ઇબ્રાહિમ લોદીને હાર એના કારણે જ મળી હતી ભાઈ. તોપનો મારો થતો હતો અને ઇબ્રાહિમ લોદી અસહાય બની ગયો હતો. એટલા માટે ભાઈ તોપનો સૌપ્રથમ ઉપયોગ કયા યુદ્ધમાં કર્યો ભાઈ એણે? તો પાણીપતના પ્રથમ યુદ્ધમાં જ કરી નાખ્યો છે. બાબરની આત્મકથાનું નામ પૂછ્યું છે. મિત્રો, બાબરે છે ને એક આત્મકથા લખી હતી જેનું નામ છે તુઝુક એ બાબરી. બરાબર, તુઝુક એ બાબરી. ભાઈ આ લોકોની ભાષા આવી હતી એટલે એણે એવું લખ્યું છે તુઝુક એ બાબરી. બરાબર, આવું પણ કહી શકાય. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક આપી દો, શેર કરી નાખો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. ઈસવીસન 1526નું પાણીપતનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું? તો જો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે આ પાણીપતનું યુદ્ધ થયું હતું ઈસવીસન 1526ની સાલમાં. મુઘલ વંશનો સ્થાપક કોણ મનાય છે? તો ભાઈ સ્વાભાવિક છે, આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ. ઇબ્રાહિમ લોદીની હાર થવાથી ભારતમાં મુઘલ વંશનું શાસન શરૂ થયું અને એનો સ્થાપક બાબર બન્યો ભાઈ. કોણ બન્યો? બાબર એનો સ્થાપક છે. ઈસવીસન 1527માં ખાનવાનું યુદ્ધ કયા બે શાસકો વચ્ચે થયું હતું? તો ચિત્તોડના રાણા સાંગા અને બાબર વચ્ચે ભાઈ ખાનવાનું યુદ્ધ થયું હતું. ફરીવાર ઈસવીસન યાદ રાખજો, 1527માં ખાનવાનું યુદ્ધ થયું હતું. કોની વચ્ચે? તો ચિત્તોડના રાણા વચ્ચે. ચિત્તોડના રાણા સાંગા અને બાબર બંને વચ્ચે ભાઈ આ ખાનવાનું યુદ્ધ થયું હતું ભાઈ. યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય. કોને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે અત્યારે પણ? તો ભાઈ શેરશાહ સૂરી. કોને ભાઈ? શેરશાહ સૂરીને સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે. શેના રૂપમાં? સુધારક શાસકના રૂપમાં અત્યારે પણ એને યાદ કરવામાં આવે છે. માન સન્માન એમને આપવામાં આવે છે. કયા શાસકે ટંકશાળાઓ સ્થાપીને સૌપ્રથમ ચાંદીના સિક્કાઓ પડાવ્યા હતા? તો આ કામ શેરશાહે કર્યું હતું ભાઈ. બરાબર, શેરશાહે ટંકશાળાઓ સ્થાપી અને ત્યાં શેના સિક્કાઓ બનાવવામાં આવ્યા ભાઈ? ચાંદીના સિક્કાઓ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. કયા બાદશાહે રસ્તાની બંને બાજુ વૃક્ષો રોપાવ્યા હતા? તો ભાઈ ગ્રાન્ડ ટ્રંક રોડ જેણે બનાવ્યો હતો એ આ શેરશાહ સૂરીની વાત છે. એ જ શેરશાહ સૂરીએ રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવવાની પ્રથા શરૂ કરી હતી ભાઈ. રસ્તાની બંને બાજુએ શું વાવવાની પ્રથા શરૂ કરી ભાઈ? વૃક્ષો વાવવાની પ્રથા શરૂ કરી. કયા શહેનશાહે જમીનની જાતો અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી હતી? જો જમીનની જાત કેવી છે, ઉપજની સરાસરી કેવી છે અને એના આધારે મહેસૂલના દર નક્કી કરવાની પદ્ધતિ કયા રાજાએ વિકસાવી હતી? તો શેરશાહ સૂરીએ જ આ પ્રકારની કામગીરી હાથ ધરી હતી ભાઈ. શેરશાહ સૂરી દ્વારા જ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં
આવી હતી. તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખ્યું હશે તમે એવા વિશ્વાસ સાથે ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ એનસીઆરટી જીસીઆરટીના વન લાઇનર પ્રશ્નોની. તો આની પહેલાંના અમુક વિડીયો તમે ન જોયા હોય તો એ તમને આઈ બટનમાં જોવા મળશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને જોવા મળશે. તો એ વિડીયો પહેલાં જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ આજના આપણા વન લાઇનર પ્રશ્નોની. રૂપિયાનું ચલણ કયા શાસકે શરૂ કર્યું હતું? તો ભાઈ રૂપિયાનું ચલણ તરીકેનો ઉપયોગ શેરશાહ સૂરી દ્વારા ભાઈ રૂપિયાનો ચલણ તરીકેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. કોના દ્વારા ભાઈ? શેરશાહ સૂરી દ્વારા રૂપિયાનો ચલણ તરીકેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જહાંગીરનું વાસ્તવિક નામ શું હતું? તમે જાણો છો મુઘલ સામ્રાજ્યનો રાજ્ય કરતા જહાંગીર, એનું સાચું નામ પૂછ્યું ભાઈ તો જહાંગીર, બરાબર. જહાંગીરનું સાચું નામ ભાઈ સલીમ હતું. સલીમ. શું નામ હતું ભાઈ? સલીમ એનું સાચું નામ હતું, વાસ્તવિક નામ હતું. સ્થાપત્યના રાજકુમાર તરીકે કોણ ઓળખવામાં આવે છે? કોને ઓળખવામાં આવે છે? તો ભાઈ શાહજહાંને સ્થાપત્યના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. શાહજહાંને સ્થાપત્યના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. આવું શું કામ? તો તમને ખબર હશે તાજમહેલ. કયો મહેલ ભાઈ? તાજમહેલ કોના દ્વારા બંધાવવામાં આવ્યો? શાહજહાં દ્વારા, બરાબર. અથવા દિલ્હીમાં અનેક પ્રકારના જે સ્થાપત્યો છે એ કોના દ્વારા બંધાવવામાં આવ્યા? તો શાહજહાં દ્વારા જ બંધાવવામાં આવ્યા છે. એટલા માટે સ્થાપત્યના રાજકુમાર તરીકેનું બિરુદ કોને મળેલું છે ભાઈ? શાહજહાંને મળેલું છે. અકબરની આત્મકથાનું નામ શું છે? અકબરની આત્મકથાનું નામ છે અકબરનામા. શું છે ભાઈ? અકબરનામા એ અકબરની આત્મકથાનું નામ છે. અકબરનામા અકબરની આત્મકથાનું નામ છે. કયા મુઘલ શાસકે બધા જ ધર્મોના તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? તો ભાઈ અહીંયા વાત થાય છે અકબરે, બરાબર. કયા મુઘલ એટલે અકબરે મુઘલ શાસકે બધા ધર્મોના તત્વોને એકઠા કર્યા, ભેગા કર્યા અને દીને ઇલાહી, બરાબર, દીને ઇલાહી નામના એક નવા જ સંપ્રદાયની સ્થાપના કરી ભાઈ. દીને ઇલાહી નામના એક નવા જ સંપ્રદાયની શું કરવામાં આવેલી છે ભાઈ? સ્થાપના કરવામાં આવેલી છે. મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોને ગણવામાં આવતો? ભાઈ તમે જાણતા હશો કે મુઘલ વહીવટી તંત્ર હોય છે ભાઈ. વહીવટી તંત્ર હશે, આ વહીવટી તંત્રમાં ભાઈ સૌથી સર્વોચ્ચ તરીકે ન્યાયાધીશ તરીકે કોને માનવામાં આવતો? તો કાઝીને માનવામાં આવતો ભાઈ, બરાબર. કાઝીને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકેની કામગીરી જે તે રાજકર્તા દ્વારા સોંપવામાં આવતી હતી. મિત્રો વિડીયો કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. વિડીયો ગમતો હોય તો એક લાઈક આપી દો, શેર કરી દો, જેથી કરીને આવનારી તમામ એક્ઝામમાં તમને આ વિડીયો અવશ્ય ઉપયોગી બને. અને હા મિત્રો, જરૂરિયાતમંદ લોકો સુધી ફ્રીમાં અવેલેબલ છે આ વિડીયો, તો અવશ્ય શેર કરજો. આપણે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર ભાઈ સંપૂર્ણ એનસીઆરટીના વન લાઇનર પ્રશ્નોને ભણાવવાનો પ્રયત્ન કરવાના છીએ. શાહજહાંનું હુલામણું નામ શું હતું? ભાઈ શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું. ખુર્રમ ખાન, બરાબર. ખુર્રમ હતું ભાઈ, યાદ રાખજો. શાહજહાંનું હુલામણું નામ શું હતું ભાઈ? ખુર્રમ હતું. શાહજહાંનું હુલામણું નામ એટલે ખુર્રમ. અકબરનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ અકબરનો જન્મ અમરકોટના કિલ્લામાં થયો હતો. અમરકોટ ખાતે, અમરકોટના કિલ્લામાં કોનો જન્મ? અકબરનો જન્મ થયો હતો. તો એક ઔરંગઝેબનો પૂછાય, બરાબર. એક ઔરંગઝેબનો પૂછાય તો ઔરંગઝેબનો ક્યાં થયો હતો ભાઈ? દાહોદમાં થયો હતો. ક્યાં થયો હતો ભાઈ? દાહોદમાં થયો હતો. બિરબલનું સાચું નામ જણાવો. તો મહેશદાસ. બિરબલનું સાચું નામ શું છે ભાઈ? મહેશદાસ છે ભાઈ. બિરબલનું સાચું નામ મહેશદાસ છે. શાહજહાંએ કોની યાદમાં તાજમહેલ બંધાવ્યો હતો? તો આગળ જ ચર્ચા કરી ભાઈ, બરાબર. શાહજહાંને એક ઉપનામ મળેલું છે ભાઈ. કયું ઉપનામ એ તમે જાણો છો હવે તો, બરાબર ને. તો એ શાહજહાંને ઉપનામ મળ્યું અને એના માટે જવાબદાર તાજમહેલ બંધાવ્યો. તો તાજમહેલ બંધાવ્યો
કોની યાદમાં, કોના યાદમાં એણે બંધાવ્યો? તો મુમતાઝ મહલ, બરાબર, મુમતાઝ મહલની યાદમાં ભાઈ, મુમતાઝ મહલ. એટલે પછી જો ત્યાંથી જ તાજમહલ આવું નામ પડી ગયું ભાઈ, બરાબર, મુમતાઝ, મુમતાઝ. તો આ મુમતાઝ મહલ મતલબ કે એની યાદમાં એણે શું બંધાવ્યો ભાઈ? શાહજહાંએ તાજમહેલ બનાવ્યો. પ્રેમનું પ્રતીક માનવામાં એને આવે છે. આગળ વધીએ. અકબરે કયો વેરો નાબૂદ કર્યો છે? તો અકબરે જજિયા વેરો, કયો વેરો? જજિયા વેરો નાબૂદ કર્યો હતો ભાઈ. અકબર દ્વારા જજિયા વેરાને શું કરવામાં આવ્યો હતો ભાઈ? નાબૂદ કરવામાં આવ્યો હતો. અકબર દ્વારા જે વેરો નાબૂદ કરવામાં આવ્યો એ કયો વેરો હતો ભાઈ? જજિયા વેરો. અકબરના દરબારમાં કયા જાણીતા મહેસૂલ નિષ્ણાંત દિવાન હતા, જે ખૂબ જ સારી એવી મહેસૂલ નીતિઓ બહાર પાડતા હતા? તો અકબરના દરબારમાં જાણીતા મહેસૂલ નિષ્ણાંત કોણ હતા? રાજા ટોડરમલ. કોણ હતા? રાજા ટોડરમલ એ જાણીતા એવા નિષ્ણાંત વ્યક્તિ હતા. શેના નિષ્ણાંત વ્યક્તિ હતા? તો મહેસૂલના નિષ્ણાંત એવા વ્યક્તિ હતા ભાઈ. શેના નિષ્ણાંત? મહેસૂલના નિષ્ણાંત એવા વ્યક્તિ હતા ભાઈ, રાજા ટોડરમલ, બરાબર. રાજા ટોડરમલની વાત છે ભાઈ. ટોડરમલ આમ તો હિન્દુ હતા, પણ છતાં અકબરના દરબારમાં તેઓ મહેસૂલના એક નિષ્ણાંત તરીકે કાર્ય કરતા હતા. કવિ ફૈઝી કયા બાદશાહના સમયમાં થઈ ગયા? કવિ ફૈઝી છે ને ભાઈ, અકબરના સમયમાં થઈ ગયા ભાઈ. કવિ ફૈઝી કોના સમયમાં થઈ ગયા? તો અકબરના સમયમાં કવિ ફૈઝી નામના બાદશાહ થઈ ગયા ભાઈ. કોના સમયમાં થઈ ગયા? અકબરના સમયમાં કવિ ફૈઝી નામના બાદશાહ થઈ ગયા. મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું? તો ભાઈ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીના મેદાનમાં. ક્યાં ભાઈ? હલ્દી ઘાટીના મેદાનમાં મહારાણા પ્રતાપ અને અકબર આ બંને વચ્ચે ભાઈ યુદ્ધ થયું હતું. યાદ રાખજો ભાઈ, આવા જ સવાલો તમારી આવનારી એક્ઝામમાં, આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે ભાઈ, બરાબર. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ન ભૂલતા. મુઘલ કાળની વાત છે ભાઈ. મુઘલ કાળમાં કાઝી કોને કહેવામાં આવતા હતા? તો અહીંયા આપણે ચર્ચા કરી લીધી છે ભાઈ. કાઝી તરીકે ન્યાયાધીશ હોય ભાઈ. કોણ હોય? એક પાવરફુલ પર્સન, ન્યાયાધીશ તરીકે જે કાર્ય કરતા હોય એ કાઝી હોય ભાઈ, કાઝી, બરાબર. ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી હતી? અથવા તો ફતેહપુર સિકરી કોણે બંધાવી? તો ફતેહપુર સિકરી બંધાવનાર એટલે અકબર. અને એમાંય બુલંદ દરવાજો ભાઈ, બુલંદ દરવાજો ગુજરાત જીત્યાની યાદમાં એણે શું બંધાવ્યો હતો ભાઈ? બુલંદ દરવાજો બંધાવ્યો હતો. તો ફતેહપુર સિકરીની સ્થાપના કોણે કરી? સવાલનો જવાબ શું આવે? અકબર દ્વારા કરવામાં આવી. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બંધાવ્યો છે? જો શાહજહાંએ માત્ર ને માત્ર તાજમહાલ નથી બનાવ્યો ભાઈ, એણે તાજમહાલ નથી બંધાવ્યો, પણ લાલ કિલ્લો, દિલ્હીનો જે લાલ કિલ્લો છે એ પણ કોણે બંધાવેલો છે? શાહજહાંએ બંધાવેલો છે. જ્યાંથી 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય, તે દિવસે ભાઈ ધ્વજ વંદન કરવામાં આવે છે, ધ્વજાવંદન કરવામાં આવે છે, એ આ વાત છે ભાઈ. કોના શાસનકાળને મુઘલ શાસનકાળનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો ભાઈ શાહજહાંના યુગને. કોના યુગને ભાઈ? શાહજહાંના યુગને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કોનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો મુઘલ શાસનનો. કારણ કે સ્થાપત્ય ક્ષેત્રે એણે બહુ એટલે બહુ પ્રગતિ કરી હતી એટલા માટે. આગળ વધીએ. કોના સમય દરમિયાન શીખ ગુરુ અર્જુન સિંહનો વધ કરવામાં આવ્યો હતો? તો જહાંગીરના સમય દરમિયાન. કોના સમય દરમિયાન ભાઈ? જહાંગીરના સમય દરમિયાન શીખ ગુરુ અર્જુન સિંહનો શું કરવામાં આવ્યો ભાઈ? વધ કરવામાં આવ્યો હતો ભાઈ. મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હિત સ્ટડી યુટ્યુબ ચેનલ. મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સાથે સતત 25 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો? તો વીર દુર્ગાદાસ દ્વારા. કોને ભાઈ? વીર દુર્ગાદાસ દ્વારા 25 વર્ષ સુધી ભાઈ ઔરંગઝેબ સામે એણે સતત ભાઈ સંઘર્ષ કરેલો હતો. કયો શહેનશાહ મહેલોનો બાંધનાર તરીકે ઓળખાય છે? તો મહેલોના બાંધનાર તરીકે પણ શાહજહાંને જ ઓળખવામાં આવે છે, કારણ કે સ્થાપત્ય ક્ષેત્રે એણે સૌથી સારી એવી કામગીરી નિભાવેલી છે એટલા માટે. દરબારે અકબરી ગ્રંથ કયા કવિએ લખ્યો છે ભાઈ? દરબારે અકબરી ગ્રંથ મહમદ હુસેન આઝાદે લખ્યો છે ભાઈ. કોણે લખ્યો છે? મહમદ હુસેન આઝાદ દ્વારા ભાઈ દરબારે અકબરી નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. અકબરના દરબારમાં કયા કવિએ સંસ્કૃત ગ્રંથોને પારસી ભાષામાં અનુવાદ કર્યા? તો અબુલ ફઝલ,
બરાબર, અબુલ ફઝલ એનો ભાઈ કવિ ફૈઝી એમના દ્વારા ભાઈ જે પારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યા સંસ્કૃત ગ્રંથોને કઈ ભાષામાં, ફારસી ભાષામાં અનુવાદ કરી નાખવામાં આવ્યા હતા. અકબરે કયા શહેરમાં તેના નવરત્નો એટલે કે 9 કલાકારો અને તત્વચિંતકોને આશ્રય આપ્યો હતો? તો ફતેહપુર સિકરી ખાતે જ ફતેહપુર સિકરી ખાતે જ અકબરે તેના નવરત્નોને, કલાકારોને અને તત્વચિંતકોને શું આપ્યો હતો ભાઈ? આશ્રય આપ્યો હતો. ફતેહપુર સિકરી મુકામે જ. દિલ્હીમાં આવેલ મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવેલ છે? તો ઔરંગઝેબ દ્વારા ભાઈ. ઔરંગઝેબ દ્વારા દિલ્હીમાં આવેલી મોતી મસ્જિદનું નિર્માણ કરાવેલું છે. મોતી મસ્જિદના નિર્માતા તરીકે ઔરંગઝેબનું નામ આવે વાલા મિત્રો યાદ રાખજો ભાઈ, આવા સવાલો પૂછાઈ શકે છે.